વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 વિજ્ઞાન પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન 12 તારીખે એકમ કસોટી છે, તો તેમાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના MCQ। પહેલું, લેન્સ બનાવવા માટે નીચેના પૈકી કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી કાચ, ઓપ્શન સી પ્લાસ્ટિક, ઓપ્શન ડી ક્લે કે માટી। શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, તો આનો જવાબ આવશે પ્લાસ્ટિક। તો પ્લાસ્ટિકનો ઉપયોગ લેન્સ બનાવવા માટે થશે નહીં। આ સ્વાધ્યાયનો MCQ છે, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી। ચલો બીજું, સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? 2, 4, 3 કે 1 મીટર? આપણે અહીંયા પ્રશ્ન પૂછેલો છે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે, બરાબર। તો આપણે જે સમતલ અરીસાની થિયરી આપેલી છે એમાં લખેલું જ છે કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય। પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું હોય, એટલે કે સાઇઝ સરખી હશે, અને પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે। તો અહીંયા તમને વસ્તુ અને પ્રતિબિંબનું કીધેલું હતું, તો 2 મીટર વસ્તુ રાખેલી હતી, તો પ્રતિબિંબ પણ 2 મીટરે મળશે, બરાબર। તો જવાબ આવશે 2 મીટર। પરંતુ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વસ્તુથી પ્રતિબિંબનું અંતર, તો 2 + 2, તો જવાબ આવશે 4 મીટર। તો વિદ્યાર્થી મિત્ર, તમારે એ યાદ રાખવાનું। જો અહીંયા લખેલું છે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે તો 4 મીટર આવશે, પરંતુ અરીસો અને પ્રતિબિંબ પૂછે તો 2 મીટર આવશે, બરાબર। ચલો ત્રીજું, 20 મીટર, 30 મીટર, 50 મીટર કેન્દ્ર લંબાઈમાં લેન્સનો પાવર કયો વધુ હશે? તો આપણે આપેલું જ છે કે લેન્સનો પાવર એટલે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર તરીકે ઓળખવામાં આવે છે, કે જેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય એનો પાવર સૌથી વધારે હોય। તો કેન્દ્ર લંબાઈ કોની ઓછી? 20 સેન્ટીમીટર, તો જવાબ આવશે 20 સેન્ટીમીટર। ચલો ચોથું, સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર થાય? જો વસ્તુ અને પ્રતિબિંબ, તો અહીંયા સમતલ અરીસો છે, તો 40 + 40 એટલે ટોટલ આવશે 80 સેન્ટીમીટર। તો જવાબ શું આવે? 80 સેન્ટીમીટર। પરંતુ અહીંયા એવું પૂછેલું હોત કે અરીસો અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, તો 40 સેન્ટીમીટર જ આવે। ચલો પાંચમું, આકૃતિમાં 2F1 અને F1ની વચ્ચે મૂકવામાં આવેલી છે, અને અહીંયા આપેલું છે આપણને બહિર્ગોળ લેન્સ। તો બહિર્ગોળ લેન્સમાં 2F1 અને F1ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો પ્રતિબિંબ 2F2થી દૂર મળે। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2F2થી દૂર। પ્રતિબિંબનું પરિમાણ એટલે કે પ્રતિબિંબ આપણને મોટું મળશે અને વાસ્તવિક અને ઉલટું મળે છે, બરાબર। તો અહીંયા જવાબ આવશે 2F2થી દૂર, ઓપ્શન એ। ચલો છઠ્ઠું, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે, અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ? શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા અંતર્ગોળ અરીસાના ઉપયોગો છે એમાં લખેલું જ છે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ, સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં થાય છે, તેમજ દાઢી કરવાના અરીસામાં, ચહેરાનું પ્રતિબિંબ મોટું જોવા માટે, તેમજ દાંતના ડૉક્ટર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે, અને સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે પણ મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। જો અહીંયા હેડલાઇટ લખેલું છે એટલે અંતર્ગોળ અરીસો આવે, અને જ્યારે સાઇડ ગ્લાસ લખેલું હોય તો બહિર્ગોળ અરીસો આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આપ જે પ્રશ્ન છે આ બધા જ હવે પછીના પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે। ચલો સાતમું, લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે, મીટર, ડાયોપ્ટર, સેન્ટીમીટર? શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આમાં જવાબ આવશે ડાયોપ્ટર, કે લેન્સના પાવરનો SI એકમ ડાયોપ્ટર છે, તેને મૂળાક્ષર D વડે દર્શાવવામાં આવે છે। બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ લેવામાં આવે છે। ચલો આઠમું, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2D હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે। તો અહીંયા આપણે કહી શકાય કે એક અંતર્ગોળ લેન્સ છે, બહિર્ગોળ લેન્સ છે, પરંતુ અહીંયા પાવર પ્લસ છે। તો પાવર પ્લસ શેમાં હોય? તો બહિર્ગોળ લેન્સનો પાવર પ્લસ હોય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી, બહિર્ગોળ લેન્સ। ચલો 9મા નંબરનું, ઓપ્ટિશિયન ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4 ડાયોપ્ટર છે, તો લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે। તો અહીંયા લેન્સનો પાવર માઇનસ છે, એટલે કે ઋણ છે। તો અહીંયા ખરું ખોટું છે? તો કહી શકાય કે માઇનસ જે પાવર હોય કે ડાયોપ્ટર હોય તો ઋણ છે એ અંતર્ગોળ લેન્સમાં આવે, પણ અહીંયા શું કીધેલું છે? બહિર્ગોળ, એટલે વિધાન શું આવે? ખોટું। ચલો 10મું,
સૂર્યકુકરમાં સૂર્યકિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ અરીસો વપરાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્ર જોયું હમણાં જ અંતર્ગોળ અરીસાના ઉપયોગોમાં એમાં લખેલું જ હતું કે એમાં કયો અરીસો વપરાય? અંતર્ગોળ. બરાબર. તો એ વિધાન પણ શું આવશે? ખોટું. ચલો, અહીંયા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું એમસીક્યુ નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? ફિનોપ્થેલિન, લિટમસ, હળદર કે ડુંગળી? વિદ્યાર્થી મિત્ર, આ જે એમસીક્યુ છે આ એમસીક્યુનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવામાં રહેશે. એટલે દરેક વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો એમસીક્યુ આપણે આ ચેનલમાં મૂકતા રહેશું. એટલે કે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એનું સોલ્યુશનના વિડીયો આપણે મૂકેલા છે. તેમજ દરેક ચેપ્ટર વાઇઝ મહત્ત્વના એમસીક્યુ તેમજ એકમ કસોટી, બીજી એકમ કસોટી, પ્રથમ એકમ કસોટી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન આ ચેનલમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન આપણે છેલ્લે આપેલો એનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો. લાઇક કરો, શેર કરો અને તમારા જે મિત્ર છે એને મિત્ર વર્તુળમાં વધુને વધુ શેર કરો.